અરવલ્લીમાં સાધુના વેશમાં છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા। અરવલ્લી જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર બે રીઢા આરોપીઓને જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે તેમની પાસેથી કાર સહિત કુલ ₹9,90,340નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કોલવડા ગામની છેતરપિંડીની ફરિયાદનો ભેદ એસઓજી ટીમે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો। એસઓજીના પીઆઈ પીબી ચૌધરીની રાહબારી હેઠળ પીએસઆઈ એચ રાઠોડ તથા પોલીસ ટીમે બાતમી આધારે રૈયોલ ફાટક પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબની ક્રેટા કાર નંબર GJ08 BB 5155ને રોકી તેમાં સવાર બે શખ્સોની પૂછપરછ કરવામાં આવી। તલાશી લેતા કોલવડા ગામે છેતરપિંડી કરી મેળવેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, 5 મોબાઈલ ફોન અને કાર મળી આવી। પોલીસે કુલ ₹9,90,340નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસ તપાસમાં આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામના સિકાનાથ ધનાનાથ અને રામનાથ સમજુનાથ નાથ હોવાનું બહાર આવ્યું। બંને આરોપીઓને ઝડપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે પોલીસે લોકોને આવા ઠગો સામે સાવચેત રહેવા અપીલ કરી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નવો દ્વારા વણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢી તેના આરોપીને પકડી અને પરિણામલક્ષી અને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જાડેજા ચૌધરી સાહેબ તથા તેમની ટીમ છે રાઠોડ સાહેબ તથા અન્ય ટીમના માણસોને એક બાતમી મળેલી, જે ધનસુરા પોલીસ સ્ટેશનના ગુના નંબર 0218/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4) મુજબનો ગુનાનો આરોપી છે એ ધનસુરાથી મોડાસા તરફ આવી રહેલ છે। જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા ધનસુરા મોડાસા રોડ ઉપર આવેલ રૈયોલ ફાટક ખાતે વોચ ગોઠવવામાં આવેલી અને એ વોચવાળી જે વર્ણનવાળી ગાડી છે એ ક્રેટા ગાડી છે GJ08 BB 5155 નંબરની ગાડીમાં આરોપીઓની બાતમી મળેલી। એના અનુસંધાને ગાડીની વોચમાં હતા તે દરમિયાન ફાટક પાસે ગાડી આવતા એમને રોકેલી। તેમાં બે ઈસમો મળી આવેલા। એ બંને ઈસમોની યુક્તિ પ્રયુક્તિ અને પૂર્વક પૂછપરછ કરવામાં આવેલી, જેથી તેઓએ જે ધનસુરા ખાતે જે ગુનો બનેલ છે એ ગુનાની કબૂલાત આપેલી। જે આધારે તેમની અટકાયત કરવામાં આવેલી। તેમની પાસેથી રોકડ ₹1 લાખ, સોનાની ચેન 80,000 રૂપિયાની, સોનાની વીંટી 25,000 રૂપિયાની, સોનાની કાનની બુટ્ટી, પછી ચૂની તથા ચાંદીના અમુક દાગીના તથા જુદી જુદી કંપનીના 5 મોબાઈલ મળી કુલ 9,90,000નો મુદ્દામાલ એમની પાસેથી હસ્તગત કરવામાં આવેલ છે। ધનસુરા પોલીસ સ્ટેશનનો 100% મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓના જે નામ છે એ સિકાનાથ ધનાનાથ જાતે નાથ તથા રામનાથ સમજુનાથ જાતે નાથ છે। એ બંને ધનિયાવાડા ગામ છે, તાલુકો દાંતીવાડા, જિલ્લા બનાસકાંઠાના રહેવાસી છે। અને આ લોકોની એમો છે કે બંને આરોપીઓ છે એ ગામે ગામ પોતાની ગાડી લઈને જાય અને ત્યાં લોકોને એમના ઉપર જે દુઃખ છે એને દૂર કરવા માટે લાલચ ને એવું બધું આપે, બરાબર, એના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પડાવી લેતા હતા। તો આ પ્રકારની કાર્યવાહી એ લોકો કરતા હતા, ગુનાહિત પ્રવૃત્તિ। તો એના આધારે આની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે। બીજા કોઈ લોકો ભોગ બને એવું તપાસમાં એ અમે અત્યારે એમનો ગુનાહિત ઇતિહાસ તપાસી રહ્યા છીએ। જેમ જેમ માહિતી મળશે એ અમે આપણે આપતા રહીશું।